क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અમદાવાદમાં 2013થી ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે ત્યારે વિવિધ પ્રકારના ફૂલોથી લઈને વિવિધ પ્રકારના સ્કલ્પચર અહીંયા દેખાય છે। તો મારી પાછળ જે જુઓ છો હાલમાં અમદાવાદમાં જે 2025માં ફ્લાવર શોનું જે આયોજન થયું છે તેમાં વિવિધ પ્રકારના 6 ઝોન છે। એમાં હાલમાં આપણે પહેલા ઝોનમાં છીએ। તો તમે અત્યારે જોઈ શકો છો જે પ્રમાણે સુશાસનનું જે 23 વર્ષનું જે આ ચક્ર છે તે અત્યારે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે। તેની સિવાય બાળકોના જે નાના રમકડાઓ છે, જે કાર્ટૂન છે, એ અત્યારે હાલમાં આપણે જોઈ શકીએ છીએ। એટલે અલગ અલગ જે વિવિધ ઝોન છે એમાં જે પહેલો ઝોન છે દેશની વૃદ્ધિ અને વિકાસ પર છે। આ ઝોનમાં ભારતની આર્થિક વૃદ્ધિ, વિકાસ અને હરિયાળા ભવિષ્યને વિભિન્ન પ્રતિમાઓ દ્વારા સિમ્બોલિક રીતે દર્શાવવામાં આવ્યું છે। તે બાદ હાથી હોય, વાઇબ્રન્ટ આર્ચિસ હોય, કેનોપી ક્લસ્ટર હોય, કોણાર્ક ચક્ર હોય કે સુશાસનના 23 વર્ષનું જે અહીંયા વિવિધ ફૂલોથી શણગારવામાં આવ્યું છે તેવું એક વોલ હોય। એટલે જે ઝોન છે તે આપણે હાલમાં જોઈએ છીએ। જે વિવિધ 6 ઝોન છે તેમાંથી આ પહેલો ઝોન છે જે ફ્લાવર શોમાં વાત કરીએ કે આયોજન જે કરવામાં આવ્યું છે તે હાલમાં અહીંયા આપણે જોઈ શકીએ છીએ। લોકો દ્વારા અહીંયા ખૂબ જ મજા કરી શકે છે અને લોકો છે આનંદથી વાત કરીએ કે અહીંયા તે પોતાનું આ જે પહેલો ઝોન છે તે ફ્લાવર શોનું અહીંયા હાલમાં માણી રહ્યા છે। અમદાવાદના આ સુંદરતા જેવો આ ફ્લાવર જે શો છે તેમાં વિવિધ 6 ઝોન છે। આપણે હાલમાં બીજા ઝોનમાં છીએ। તો અમારી પાછળ જોઈ શકો છો જે સ્કલ્પચર છે અત્યારે હાલમાં જે ફ્લેમિંગો છે, ત્યારબાદ જે અલગ અલગ ઊંટનું જે સ્કલ્પચર છે, અહીંયા વોલ છે। તમે હાલમાં દ્રશ્યોમાં જોવો છો કે ફ્લેમિંગો જે હાલમાં દેખાઈ રહ્યું છે તેની આગળ જે દર્શકો છે, જે અહીંયાના મુલાકાતીઓ છે તે ખૂબ જ મજા માણી રહ્યા છે। અમદાવાદના આ ફ્લાવર શોમાં જે બીજો ઝોન છે તેને સર્વ સમાવેશીપણું અને સસ્ટેનેબિલિટી પર છે, જેમાં ભારતની વિવિધતામાં એકતાના ભાવને તેમજ વિવિધતા સાથે સસ્ટેનેબિલિટીને પ્રદર્શિત કરતા વિભિન્ન પ્રદર્શનોની સુંદર રજૂઆત કરવામાં આવી છે। તમે હાલમાં ગ્રેટર ફ્લેમિંગો જુઓ છો। અહીંયા તેની સિવાય જે રાજસ્થાની જે ઊંટ હોય છે તે પણ અહીંયા જોવા મળી રહ્યું છે, જેને કહારી ઊંટ તરીકે પણ કહેવાય છે। તેની સાથે સાથે કેન્યોન વોલ છે, જે વોલ પર વિવિધ પ્રકારના જે ફૂલ છે, તમે હાલમાં દ્રશ્યમાં જોવો છો કે જે ઊંટ છે આ ઊંટને કહારી ઊંટ કહેવામાં આવતા હોય છે। અને અત્યારે ત્યાં પણ તમે જોવો છો કે જે દર્શકો છે, જે મુલાકાતીઓ છે તે અત્યારે ખૂબ જ રસપ્રદ રીતે અહીંયાની જે મજા છે તે માણે છે। આ બીજો ઝોન છે। તેની સિવાય અહીંયા એક વોલ છે, તે વોલ એટલે કે કેન્યોન વોલ। આ ઝોનને જે રીતે સર્વસમાવેશીપણું જે નામ આપેલું છે કે સર્વસમાવેશીપણું અને સસ્ટેનેબિલિટી એટલે કે બધી જ વસ્તુ તમને અહીંયા જોવા મળે છે। પછી તે બાળકો માટેના સ્કલ્પચર હોય કે પછી લોકો માટે જે વૃદ્ધ હોય છે, જે લોકો જે જાણકાર હોય છે તેમની માટે જે વોલ છે જે વિવિધ ફૂલોથી અહીંયા શણગારવામાં આવી છે। આવી જ રીતના અહીંયા બીજા 6 ઝોન છે। અત્યારે આપણે હાલમાં બીજા ઝોનમાં ઊભા છીએ। આની બાદ આપણે જે ત્રીજો ઝોન છે તેમાં પણ એક નજર નાખશું અને આપને તેની માહિતી આપશું। અમદાવાદના આ અદ્ભુત એવા ફ્લાવર શોમાં આપણે 2 ઝોન છે તે અત્યાર સુધી ફર્યા। ત્રીજા ઝોનમાં હું તમને દેખાડું મારી પાછળ જે બટરફ્લાય છે તે બટરફ્લાયનું પણ એક ખાસ મહત્ત્વ છે। ઝોન 3 એટલે કે સસ્ટેનેબલ ભવિષ્ય તરફની વાત કરીએ પહેલ પર જે છે તેની પર આખું ઝોન 3 છે નિર્ભર છે। ભારત આજે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ જેવી વૈશ્વિક સમસ્યાના નિવારણમાં સમગ્ર વિશ્વને નેતૃત્વ પ્રદાન કરી રહ્યું છે, ત્યારે તેનું પ્રદર્શન આ ઝોનમાં કરવામાં આવ્યું છે। એટલે ગ્લોબલ વોર્મિંગને લઈને ભારત છે તે સમગ્ર વિશ્વમાં હાલમાં એક નેતૃત્વ તરીકે આગળ આવી રહ્યું છે। એટલે તમે હાલમાં જુઓ છો જે પ્રમાણે આ બટરફ્લાય છે તેની સિવાય એક વોલ પણ છે કે તમને બતાવીશ જે અત્યારે જે દર્શકો છે તે અહીંયા જે મુલાકાતીઓ છે અમદાવાદના અને બહારના રાજ્યોના તે હાલમાં તમે જોઈ શકો છો। તેની સિવાય વાત કરીએ કે આ ઝોનમાં જે સીગલ છે, મરમેડ છે અને અત્યારે હાલમાં જે દ્રશ્યોમાં તમે જોવો છો કે ફ્લાવર ફોર
વોલ્સ એટલે કે ફ્લાવર ફોલ વોલ્સ જે આ તમે જુઓ છો વિવિધ પ્રકારના અહીંયા અતરંગી ફૂલો છે તેને લઈને એક આખી મોટી આ વોલ બનાવવામાં આવી છે જેને લઈને મુલાકાતીઓને વધુથી વધુ જાણકારી મળી શકે વધુથી વધુ ફ્લાવર વિશે એટલે કે ફૂલો વિશે તે જાણી શકે સમજી શકે તે માટે એક આખી એવડી મોટી વોલ છે તે બનાવવામાં આવી છે વિવિધ હજી જે બાકીના 3 ઝોન છે તે પણ આપણે જોશું અત્યાર સુધી આ 3 ઝોન છે તે આપણે હાલ સુધી જોયા છે ફ્લાવર શોના 3 ઝોન જોયા બાદ હાલમાં ચોથા ઝોનમાં આપણે આવ્યા છીએ તમે મારી પાછળ જોઈ શકો છો અત્યારે હાલમાં કે નંદી મહારાજ જે દેખાઈ રહ્યા છે જે સમગ્ર આખા જ ફ્લાવરથી વીંટાયેલા છે અલગ અલગ ફૂલોથી તેને સજાવવામાં આવ્યા છે ચોથા ઝોનનું નામ જો આપણે જોઈએ તેનું નામ છે સંસ્કૃતિ અને વારસો એટલે કે સંસ્કૃતિ અને વારસો તમને આમાં જોવા મળે છે નંદી બાદ તમે જુઓ છો કે માનસ્તંભ અહીંયા દેખાઈ રહ્યું છે આની વિશિષ્ટતા એ છે કે ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાનું સુંદર પ્રદર્શન તેમજ તેમાં ભારતના યોગદાનની વિશિષ્ટ ઝાંખીઓ તમને અહીંયા જોવા મળે છે પહેલાં આપણે નંદી મહારાજ જોયા અહીંયા માનસ્તંભ છે વિવિધ પ્રકારના અહીંયા વાત કરીએ કે જે સ્કલ્પચર છે તે હાલમાં અહીંયા જોવા મળી રહ્યા છે તેની સિવાય હાલમાં તમે જે જોઈ શકો છો કે મુલાકાતીઓ છે ત્યારબાદ તેનાથી જમણી બાજુ જે મંદિર છે બૃહદીશ્વરનું જે મંદિર જે બનાવવામાં આવ્યું છે સામે નંદી મહારાજ બાજુમાં માનસ્તંભ અને બૃહદીશ્વરનું જે મંદિર છે તે બધી જ વસ્તુ વિવિધતામાં એકતા એટલે કે સંસ્કૃતિ અને વારસો તે અહીંયા તમને જોવા મળે છે જે 6 ઝોન આજે જે બનાવવામાં આવ્યા છે વિવિધ પ્રકારના ઝોન અહીંયા છે તેની સિવાય તમે જોઈ શકો છો જે ગ્લોબલ જે ગરબા જે પ્રખ્યાત છે તે ગરબા રમતા જે સ્કલ્પચર છે તે પણ અહીંયા બનાવવામાં આવ્યા છે તમે હાલમાં દ્રશ્યોમાં જે પ્રમાણે જુઓ છો કે જે પ્રમાણે ગુજરાતના જે ગરબા છે જે એક લોક નૃત્ય છે જે ખૂબ જ વખણાય છે ગુજરાતનું નામ આવે અને ગરબા ના આવે તેવું ક્યારે બનતું નથી તે દરેક વસ્તુ અહીંયા વિવિધ પ્રકારના ફૂલોથી શણગારવામાં આવી છે અને ઝોન 4માં સંસ્કૃતિ અને વારસો આપણને અહીંયા જોવા મળે છે ફ્લાવર શોમાં 4 ઝોન જોયા બાદ આપણે હાલમાં 5મા ઝોનમાં આવ્યા છીએ તમે મારી પાછળ હાલમાં જોશો કે ફ્લાવર શોમાં જે એક ફ્લાવર વેલી જે બનાવવામાં આવી છે ફ્લાવર વેલીમાં વિવિધ પ્રકારના જે ફ્લાવર્સ છે તે અહીંયા જોવા મળે છે તમે જોઈ શકો છો અહીંયા અને ભારતની જે પ્રાકૃતિક સુંદરતાનું પ્રદર્શન કરતા આ ઝોનમાં હોર્નબિલ અને ફ્લાવર વેલી આના વિશે એક અલગ જ આકર્ષણ છે તે ચોક્કસથી જોવા મળશે કારણ કે દર વર્ષે જે ફ્લાવર શો કરવામાં આવે છે તે કરતાં આ વર્ષે અલગ જ પ્રકારના જે અલગ અલગ ઝોન છે લોકોને એના વિશે માહિતી પણ આપવામાં આવે છે અને તે માહિતી ક્યાંથી મળશે જો એ માહિતી જોતી હોય તો તમે જોઈ શકો છો અહીંયા જે નજીકમાં જે આ બોર્ડ છે આ બોર્ડ પર એક બારકોડ છે તે મારવામાં આવ્યો છે તે બારકોડને જ્યારે સ્કેન કરીએ ત્યારે એક ઓડિયો ગાર્ડ છે તે અહીંયા જોવા મળે છે અને તે તમને સમજાવે છે કે આ વેલી છે તે કઈ રીતની વેલી છે તે ક્યાંથી તેમાં જે વાત કરી કે ફ્લાવર લેવામાં આવે છે અને તેની બાજુમાં જ જે હોર્નબિલ જે બર્ડ છે તેનું પણ એક અહીંયા વાત કરીએ કે સ્કલ્પચર છે તે ઊભું કરવામાં આવ્યું છે એટલે આ બે વસ્તુ જેને જોઈને ઝોન 5માં તમને જોવા મળશે અને ભારતની જે પ્રાકૃતિક સુંદરતા છે તેને આ પ્રદર્શન કરે તેવું હાલમાં જોવા આપણને મળી રહ્યું છે અલગ અલગ ઝોનમાં વિવિધ પ્રકારનું જોવા મળતું હોય ત્યારે વાત કરીએ કે ઝોન 5માં આવી રીતે જે વેલી અને હોર્નબિલ આ બંને જે બર્ડ્સ છે અને વેલી છે જે એક અલગ જ આકર્ષણનું કેન્દ્ર ચોક્કસથી બને છે વિવિધ 5 ઝોનમાં માહિતી અને જાણકારી મેળવ્યા બાદ જે 6થો ઝોન છે તે હાલમાં આપણે ઊભા છીએ તમે મારી પાછળ છે જોઈ શકો છો કે કઈ રીતે ગાંધીજીના જે 3 વાંદરા છે તે હાલમાં અહીંયા દેખાઈ રહ્યા છે વાત કરીએ કે ભારતના ભવિષ્યનો માર્ગ દર્શાવવામાં અહીંયા આવ્યો છે જે 6થો ઝોન છે તેમાં અહીંયા દેખાઈ રહ્યું છે તમે હાલમાં દ્રશ્યોમાં જોઈ શકો છો કે ગાંધીજીના જે 3 વાંદરા જે પ્રતીક છે કે બુરા મત દેખો બુરા મત સુનો અને બુરા મત બોલો એના જે પ્રતીક હોય છે તે હાલમાં અહીંયા ફૂલોથી શણગારવામાં આવ્યા છે અને તે પણ આપણને ચોક્કસથી દર્શાવે છે કે ભારત આજે વિશ્વગુરુ બનવા તરફ અગ્રેસર છે ત્યારે જનજનની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે તેમજ વિશ્વનું નેતૃત્વ કરવા માટે હું તમને બીજા પણ જે દ્રશ્યો છે તે ચોક્કસથી બતાવીશ કે જે ઝોન 6 છે તેમાં જે મિશન 3 મિલિયન ટ્રીઝ માટે એક પેડ માં કે નામ અને ઉજ્જવળ ભવિષ્ય તરફ ઉજ્જવળ ભારતની જે ભ્રાંતિ કરાવે છે તે માટે અહીંયા એક બુકે તૈયાર કરવામાં આવ્યું છે ખૂબ જ મોટું આ બુકે છે તે વિવિધ પ્રકારના ઘણા બધા ફૂલોથી અહીંયા શણગારવામાં આવ્યું છે
તેની સિવાય આગળ પણ જે ભારત 2036માં ઓલિમ્પિક્સને જે વાત કરીએ કે ભારત જ્યારે ઓલિમ્પિક્સને લઈને યજમાની કરવાનું છે તેને લઈને પણ અહીંયા જે ફૂલો દ્વારા એક સ્કલ્પચર છે તે ઊભું કરવામાં આવ્યું છે. અહીંયા દેખાઈ રહ્યું છે જે પ્રમાણે ભારત 2036 જે ઓલિમ્પિક્સનું જે ચિહ્ન છે તે અહીંયા ફૂલો દ્વારા બનાવવામાં આવ્યું છે. એટલે સમગ્ર ઝોન 6માં આપણને અહીંયા ભારતનું જે ભવિષ્ય છે તે અહીંયા જોવા મળે છે. વાત કરીએ પછી તે બુકે હોય, 3 વાંદરા હોય કે પછી ભારતનું ઓલિમ્પિક્સ, તે હાલમાં આપણે આ ઝોનમાં છે તે જોઈ શકીએ છીએ. એટલે વિવિધ પ્રકારના 6 ઝોન છે તેમાં વિવિધ પ્રકારની માહિતીઓ છે તે આપણને મળતી જોવા મળે છે. ફ્લાવર શોમાં કોઈ પણ જાતની કોઈ તકલીફ પડે, લોકોને સારવારની જરૂરિયાત હોય ત્યારે મેડિકલની ટીમનું પણ એક આયોજન કરવામાં આવ્યું છે. તમે મારી પાછળ હાલમાં જોઈ શકો છો જે પ્રમાણે મેડિકલની જે ટીમ છે તે અહીંયા રાખવામાં આવી છે. સાથે સાથે વાત કરીએ કે કોઈ પણ જાતની કોઈ તકલીફ પડે, કોઈને સારવારની જરૂરિયાત હોય, લોકો અહીંયા મોટા પ્રમાણમાં આવતા હોય છે. ઘણીવાર એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે કોઈને ગભરામણ થઈ જાય કે કોઈને કોઈ હૃદયમાં કોઈ તકલીફ પડે ત્યારે અહીંયા વાત કરીએ કે કંટ્રોલ રૂમ અને સાથે સાથે મેડિકલની ટીમ બંને જ વસ્તુ અહીંયા જોવા મળતી હોય છે. જેના લીધે લોકો પોતાનું જે આનંદ ઉત્સાહથી જે માણતા હોય છે, ફ્લાવર શોની મજા માણતા હોય છે, તેમાં કોઈ તકલીફ પડે ત્યારે વાત કરીએ કે મેડિકલ ટીમ અને તેની સાથે સાથે કંટ્રોલ રૂમ જે પોલીસ અહીંયા હોય છે કે કોઈ વસ્તુ જ્યારે કોઈ ખોવાયું હોય, બાળક ખોવાયું હોય કે કોઈ પણ કિંમતી સામાન ખોવાયો હોય તેની માટે અહીંયા કંટ્રોલ રૂમની પણ વાત કરીએ કે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે કે લોકોને કોઈ પણ જાતની તકલીફ ના પડે તે માટે આ સમગ્ર આયોજન છે તે એમસી દ્વારા કરવામાં આવ્યું છે. અમદાવાદના આકર્ષણ કેન્દ્રમાં આ ફ્લાવર શોમાં કોઈ પણ સ્કલ્પચરની આગળ જ્યારે તમે જાઓ ત્યારે તેની આગળ એક આવું બોર્ડ મારેલું હોય છે. તમે જોઈ શકો છો એમાં ફ્લાવર શો 2025 અને ઇન્ફોર્મેટિવ ઓડિયો ગાઈડ એવું લખ્યું છે. ઓડિયો ગાઈડ એટલે તેનો મતલબ શું કે આ જે QR છે ત્યારે જ્યારે આવી રીતે તમે સ્કેન કરો છો એમાં એક સાઇડ ખુલે છે. આ સાઇડ ઓપન કર્યા બાદ તમે જુઓ છો જે પ્રમાણે આ જે ઓપન થાય છે તેમાં આ અલગ અલગ વિવિધ અવાજમાં તમને મળી રહેશે. વાત કરીએ ગુજરાતીમાં જ્યારે આને ઓપન કરતા આવી રીતનો તેમાં અવાજ આવતો હોય છે. તમે જુઓ છો હાલમાં ઓલિમ્પિક્સ 2036 નો આશય રમતો દ્વારા એકતાનું પ્રતીક. ઓલિમ્પિક્સ 2036 માટે ભારતના સપનાનું આ ફૂલસ્થાપન અદ્ભુત છે. તેજસ્વી રંગો અને ફૂલકલા દ્વારા આ પ્રદર્શન દેશના નિર્ધાર, એકતા અને શ્રેષ્ઠતાને રજૂ કરે છે. આ પ્રદર્શન રમતો દ્વારા ભારતમાં આશા અને પ્રગતિનો ઉત્સવ મનાવે છે અને ભવિષ્યની પેઢીઓને મહાનતા માટે પ્રેરિત કરે છે. આ દ્રષ્ટિ ભારતના જે પ્રમાણે ઓડિયો ગાઈડ છે તે તમને ઇન્ફોર્મેશન આપે છે. સમગ્ર જેટલા પણ અહીંયા સ્કલ્પચર છે તે બધાની આગળ આવી રીતે ઇન્ફોર્મેશન એક ગાઈડ છે અને ઓડિયો તરીકે તેમાં તમને સમગ્ર જે માહિતી છે, વિગત છે તે મળી આવે છે. ફ્લાવર શો એકદમ એક્સિલન્ટ છે અને દર વર્ષે જે થતું હોય એમાં અમે પહેલી વાર આવ્યા છે અહીંયા. અને જે રીતે કામ કરેલું છે એ ખરેખર એક સ્ટેચ્યુ બહુ સરસ છે અને ફ્લાવર પણ અલગ અલગ ટાઈપના જે છે એ પણ અમારા માટે એક નવા જ છે અને એના જે કલરિંગ્સ ને બધું બહુ જ જાણકારી માટે બહુ સારું છે. મારું નામ પરમા નિલેશ છે. હું લીંબડીથી આવેલ છું અને લાસ્ટ ટાઈમ અરે બહુ સરસ મજાનો શો બનાવ્યો છે અને લાઇટિંગે બહુ સારું કર્યું છે. આમાં અમદાવાદને સારું પીપલ્સને બધું સારું લાગે છે અને અમે ઠેઠ 120 કિમીથી દૂર આવેલા છે તો અમને બહુ સરસ મજાનું લાગ્યું. આ ફેમિલી સાથે હું મારા વાઈફ બંને આવ્યા છીએ. ફેમિલી સુવિધા બહુ સારી છે, બહુ સારી છે અને પોલીસના રિવ્યૂ બી સારા છે. ટિકિટ કાઉન્ટરમાં ફટાફટ, નો ટાઈમિંગ, બધી જગ્યાએ ઓલમોસ્ટ સરસ મજાનું કાર્ય કરે છે. ઓલમોસ્ટ પીપલ્સ વિવિધ અલગ અલગ ઝોન છે. અલગ અલગ ઝોનમાં વાત કરીએ કે 6 ઝોન અલગ અલગ મારેલા છે. ગાઈડ કરવામાં ક્યાંથી ક્યાં છે શું છે
ગરબાનું છે, કયા સ્ટ્રક્ચર તમને વધારે સારા લાગે? મને તો આ જે પ્રકૃતિનું ગાય માતાનું રાખ્યું એ બહુ સરસ મજાનું, કે અત્યારના ધારાધોરણે આ જનરેશનમાં થોડુંક ક્રિએટિવ કર્યું છે કે ભગવાન તરફ થોડુંક ચાલે. અત્યારે હનુમાન ચાલીસા ચાલે છે, તો એમાં પ્રતિસાદ બહુ સારો છે. મારું નામ જીયા પારેખ છે, હું મુંબઈથી આવી છું. મુંબઈથી અમદાવાદ આવ્યા છો, ફ્લાવર શોનું આયોજન કર્યું છે. ફ્લાવર શો કેવું લાગ્યું? આપણે શું લાગ્યું? ફ્લાવર શો બહુ જ સારું કર્યું છે. અરેન્જમેન્ટ્સ અને સિક્યોરિટી અને ક્રિએટિવિટી ઇઝ કમેન્ડેબલ. બહુ જ સારી રીતના જે અલગ અલગ કલર્સ નાખ્યા છે અને આટલા મોટા મોટા સ્ટ્રક્ચર્સ બનાવ્યા છે. બહુ જ સારું કર્યું છે. સુવિધાઓ અહીંયાની સ્વચ્છતા, જે કંટ્રોલ રૂમ છે પોલીસનો, એનો અનુભવ કેવો છે? એ બી બહુ જ સારું કર્યું છે. સિક્યોરિટી અને ક્લેનલીનેસ અને બધે ગાઈડન્સ માટે ઘણા લોકો છે. આજુબાજુ તમને કહેવા માટે કે આ ક્યાં છે, ટિકિટ ક્યાં છે, કાઉન્ટર ક્યાં છે. વેરી ગુડ. બેસવા માટે પણ જગ્યાઓ છે ઘણી બધી. એક નવો કોન્સેપ્ટ આવ્યો છે ઓડિયો ગાઈડ, એનો આપણે ઉપયોગ કર્યો? મેં હજી સુધી ઉપયોગ નથી કર્યો એનો. ઓડિયો ગાઈડમાં એવું છે કે તમે બારકોડને સ્કેન કરો તો ઓડિયોથી ગાઈડ થાય છે. આ કોન્સેપ્ટ કેવો લાગ્યો આપને? બહુ જ સારો છે અને બલ્કી ટિકિટને પણ ઓનલાઈન બુક કરવા માટે બી બધે સ્કેનર્સ લગાડ્યા છે. દેટ ઇઝ રિયલી ગુડ. કોઈ બી સિનિયર સિટીઝનને આજે આવડે જ છે સ્કેનિંગ કરતાં, યુઝ કરતાં, તો બહુ સારું પડે. બહુ ડિજિટલાઇઝેશનથી બધું ફાસ્ટ થઈ ગયું છે અને કન્વિનિયન્ટ થઈ ગયું છે. સો એ એકચ્યુઅલી ઇમ્પ્લિમેન્ટ કર્યું છે આમાં, એ બહુ સારી વાત છે. मेरा नाम आर्यमन गहलोत है. मैं मध्य प्रदेश से आया हूँ और अभी करंटली मैं दिल्ली में हूँ, यूपीएससी की प्रिपरेशन कर रहा हूँ. तो और फ्लावर शो के बारे में मुझे मालूम पड़ा तो मैं विज़िट करने के लिए आया हूँ. फ्लावर शो कैसा लगा आपको? यहाँ की जो सुविधाएं हैं कैसी है? फ्लावर शो आई थिंक बहुत बिग डेवलपमेंट है जो हमें गवर्नमेंट के थ्रू हमें एक्सेस हो सका है. और आई थिंक मैं तो सेकंड टाइम आया हूँ, इतना इम्प्रेस हुआ हूँ कि आज दिन में भी आया था और आज रात में भी आया हूँ लाइटिंग देखने के लिए. तो आई थिंक ये बहुत बड़ा डेवलपमेंट है. और जैसा कि विकसित भारत 2047 विजन है और उसके अंदर हमें एक लाइक टूरिस्ट लुक देना है जो, तो आई थिंक वो बहुत बेटर एक हमारे गवर्नमेंट का वर्क है. सो आई थिंक इट्स एब्सोल्युटली ब्यूटीफुल. यहाँ पे 6 जोन है अलग अलग. या हर जगह पे आपको कोई ना कोई नई इन्फॉर्मेशन मिलती है. लेकिन एक जो इस बार जो कॉन्सेप्ट आया है कि हर एक जगह पे जो नई नई जो अलग अलग चीज़ है, आपको उसकी इन्फॉर्मेशन बारकोड से मिलती है. Right. अगर आपको इस्तेमाल की है तो आपको कैसा लगा? एक्चुअली मैंने इस्तेमाल तो नहीं करी है, बट आई थिंक ये ऑफ कोर्स एक टेक्निकल की तरफ हमारा डेवलपमेंट है और आई थिंक इट्स अ वेरी नाइस स्टेप इन दैट मैनर. कंट्रोल रूम, मेडिकल टीम सब यहाँ पे मौजूद है. सुविधाएं जो एएमसी ने, जो अहमदाबाद म्यूनसिपल कॉर्पोरेशन ने जो दी हुई है, टोटली एक्सपीरियंस आपका कैसा है? वेरी परफेक्ट. आई थिंक आपको जो वाटर की भी अवेलेबिलिटी है, देन फूड कोर्ट्स है, आई थिंक इट्स वेरी परफेक्ट. और जो मेडिकल फैसिलिटीज़ है वो सारी चीज़ें, बिकॉज ऑफकोर्स ऐसी पब्लिक गैदरिंग्स में बहुत बार ऐसा होता है कि मेडिकल रिक्वायरमेंट्स होती है, तो वो फैसिलिटी अवेलेबल करवाना आई थिंक एक बहुत ही वेलकम मूव है. सो या आई टोटली अप्रिशिएट दैट.